નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઝઘડા દુષ્કર્મ મામલે કેસ નહીં લડવા ભરૂચ બાર એસોસિએશનનો નિર્ણય। વાગરાના લીંબડી ગામના ખેડૂતો વિફર્યા। પરવાનગી વિના ખેતરમાં ગેસ લાઇનની કામગીરી કરવા ઘૂસેલા અધિકારીઓને વાહન સહિત બહાર કઢાયા। ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન। બે પેનલ વચ્ચે જંગ। ભરૂચ બાર એસોસિએશનના 853 સભ્યો। એટીએમ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને દહેજ પોલીસે ઝડપી પાડી। દહેજ પોલીસે 4 ઇસમોને 1 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ભરૂચના નેશનલ હાઈવે 48 પર વડોદરા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત। અકસ્માતમાં ટ્રકમાં ઓઇલ ભરેલ બેરલ લીક થતા ઓઇલ રોડ પર ઢોળાયું। કોઈ જાનહાનિ નહીં। રાજપીપળા ખાતે ભારતમાં સૌ પ્રથમવાર 6 દેશોના 13 જેટલા કલાકારોએ ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિકની પ્રસ્તુતિ કરી। રાજપીપળા સ્ટેટના મહારાજા વિજયસિંહજી મહારાજાએ બનાવેલ બેન્ડ સ્ટેન્ડ આજે ફરી એકવાર 104 વર્ષ પછી સંગીતની સુરાવલીઓથી ગુંજી ઉઠ્યું। ભારતમાં પ્રથમવાર સુરભી એન્સેમ્બલ નામના આંતરરાષ્ટ્રીય કલાકારોના ગ્રુપે બેન્ડ સ્ટેજ ગજાવ્યું। સંગીત દ્વારા વિશ્વને એક મંચ પર લાવવાનો પ્રયાસ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે થયેલ દુષ્કર્મ મામલે ભરૂચ જિલ્લાના એડવોકેટ બાર એસોસિએશને દુષ્કર્મ આચરનાર આરોપીને કેસ નહીં લડવાનું નક્કી કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા ઝઘડિયા જીઆરડીસી દુષ્કર્મ મામલે લોકો દુષ્કર્મ આચરનાર આરોપી વિજય પાસવાન સામે ફટકાર વરસાવી રહ્યા છે। ત્યારે બીજી તરફ હાલમાં વડોદરા ખાતે બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહી છે। પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી કરી છે। ત્યારે આજે ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા માત્ર 10 વર્ષીય બાળકી સાથે જબરદસ્ત પૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી વિજય પાસવાનને કોઈ પણ વકીલ કેસ નહીં લડે તેવી જાહેરાત પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ કરી। બીજી એક મારે વાત એ જણાવવાની કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા, જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પર દર્શાવેલી। એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધામને છોડાવવા માટે આવે નહીં, એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે। તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં।
વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં ચાલતી કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો વિરોધ ચરમસીમાએ પહોંચવા પામ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા પહોંચેલા અધિકારીઓને વાહનો સાથે વિલા મોઢે પાછું ફરવા મજબૂર બનવું પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ વંટોળ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વાગરા તાલુકામાં કંડલાથી ગોરખપુર સુધીનો ગેસ લાઇનનો વિરોધ ચર્ચાસ્પદ બન્યો છે. ખેડૂતોની જાણ બહાર ખેડૂતોના ખેતરમાં પ્રવેશ કરી ઉભા પાકને નુકસાન કરી કામગીરી શરૂ કરી હોવાનો ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે. કુદરતી આપત્તિઓ બાદ માંડ ઊભું થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયા છે. વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર 98-1, 98-2, 99, 100, 78-1 તેમજ 59માં ચાલતી કામગીરીનો ખેડૂતોએ પુનઃ વિરોધ નોંધાવ્યો હતો. આ સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જે કામગીરી ખેડૂતોની સહમતિ વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી. ગત 18 તારીખે પણ આ કામગીરી બંધ કરાવવા ખેડૂતોએ ધારાસભ્ય, કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ પણ કરી, જે બાદ કામ બંધ થઈ ગયું હતું. જે બાદ આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી શરૂ કરવામાં આવતા ફરીવાર ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો અને સ્થળ પર હાજર કર્મીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું. જોકે અંતે વાગરા મામલતદારની સૂચનાથી પોલીસ બંદોબસ્ત હટાવી હાલ પૂરતી કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી. ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવા આવેલ ઇસમોને ખેડૂતોએ તેઓના વાહનો સાથે ખેતરમાંથી બહાર પણ કાઢ્યા હતા અને આ અંગે જરૂરત પડે કોર્ટના દ્વાર ખખડાવી કાયદાકીય લડત લડી લેવાની પણ તૈયારી ખેડૂતોએ બતાવી હતી. સંપાદનનો એવોર્ડ જાહેર કરી અને નવા બીજા ખેડૂતોની બહુમૂલ્ય જમીનની અંદર કામ કરી રહેલા છે. પ્લસ બીજું કે કેટલાક ખેડૂતો એવા છે લીંબડી પખાજરના કે એ લોકોની આજે પણ સંમતિ નથી, મંજૂરી પર સહી નથી. જ્યારે એ લોકોને પૂછે તો એમ કહે છે કે બધાની સહી મંજૂરીવાળો લેટર અમારી પાસે છે. એમની પાસે માગવાથી કોઈ પણ જાતનો પુરાવો એ લોકોએ આજ સુધી રજૂ કરેલ નથી. 18 તારીખના રોજ સાંજે પોલીસ સ્ટેશનમાં અમે લેખિતમાં ફરિયાદ આપેલી, મામલતદારમાં આપેલી, કલેક્ટરમાં આપેલું, ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબને આપેલું અને 19 તારીખે જ્યારે બીજે દિવસે કલેક્ટર સાહેબના એક ઇલેક્ટ્રોનિક મામલતદારને જાણ કરવાથી મામલતદાર સાહેબ સ્થળ પર આવી અને એનું નિરીક્ષણ કરેલું અને કલેક્ટર સાહેબે જે જવાબ માગેલા જવાબનો મામલતદાર સાહેબે લગભગ આપેલા છે. મારા ખ્યાલ મુજબ અમે તો અમારી રીતે અમારા જવાબો આપેલા જ છે, પણ જ્યારે એમના અધિકારીઓને બોલાવવામાં આવેલા આ લાઇનના તો એક પણ માણસે આજ સુધીમાં મામલતદારશ્રી સાહેબને જવાબ રજૂ કરેલ નથી. જે કાગળો માગેલા છે એ પણ રજૂ કરેલા નથી. તદુપરાંત આજે 20 તારીખના રોજ સવારમાં 9 વાગ્યે હું ઘરે હતો. ટેલિફોનિક જાણીથી બીજા ખેડૂતનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો આજે કામગીરી કરવા આવી રહેલા છે. તો મેં મામલતદારશ્રીને પણ રજૂઆત કરી. તો મામલતદારશ્રીએ કીધું કે અમારે હજુ એ લોકો તરફથી કોઈ પણ જવાબ મળેલા નથી, કોઈ એવિડન્સ પણ નથી. તો એ લોકો કામ કેમ કરી રહ્યા? મામલતદારશ્રીએ એમના કોઈક અધિકારીને વાત કરી અને અમે તો કામ બંધ કરાવેલું જ છે અને અમારા પરમિશન વગર આ લોકોએ અમારા ખેતરોમાં ઘૂસપેઠ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે. અમારી કોઈ જાતની કોઈ લેટર પર, કોઈ કાગળ પર અમારી સાઇન સિગ્નેચર આજ સુધીમાં નથી અને અમારા જાણમાં અમે એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે. અમે માંગણી કરી પણ અમને એક પણ લેટર આપ્યો નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે. જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે અને એમના કોઈક અધિકારી. ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટેનું ઉત્તેજના અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં 2 પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. 853 સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શાંતિભર્યા અને ઉત્તેજનાસભર માહોલમાં યોજાયેલ ચૂંટણીમાં સહકાર અને પરિવાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથી પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા તેમજ પરિવાર પેનલમાં સિપાહી અજબ ખાન વચ્ચે જંગ ખેલાયો. ભરૂચ બાર એસોસિએશનના કુલ 853 સભ્યો મતદાન કરશે. જો કે પરિણામ પૂર્વે જ સહકાર પેનલના પ્રમુખ પદના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સિંધાએ બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ ઉમેદવારી કરશે તેમ કહ્યું હતું. મતદાન 3 વાગ્યા સુધી યોજાયા બાદ મતગણતરી હાથ ધરાશે, જે બાદ કોણ વિજેતા બને છે તે જોવું રહ્યું. આજ રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજાનાર છે. એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજાનાર છે અને શાંતિથી મતદાન ચાલુ છે. બધા મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે. હાલમાં પણ
બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે. એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું. હું એ ઇલેક્શન પણ લડવાનો છું. એ પણ આપ સાહેબનું આમ મધ્યમ દ્વારા જણાવી દઉં ને. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દહેજ ગામના એક્સિસ બેંકના એટીએમની અંદરથી ફરિયાદીની નજર ચૂકવી તેનું એટીએમ કાર્ડ ચોરી કરી તેની જગ્યાએ બીજું એટીએમ કાર્ડ આપી એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી લઈ ગુનો આચરનાર ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અને શરેર સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બનાવવાળી જગ્યાની હ્યુમન સોર્સિસના આધારે મળેલ માહિતીના આધારે આ ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી ઝડપી પાડી આરોપીઓએ ઉપયોગમાં લીધેલ 2 મોટરસાયકલ તથા 4 મોબાઈલ તેમજ રોકડા ₹8,000 મળી 1,18,000ના મુદ્દામાલ કબજે કરી શુભમ ઉર્ફે અંશુ તિવારી રહેવાસી હાલ રામનગર જલાલપુર પોલીસ ચોકી પાસે, જિલ્લો નવસારી, મૂળ રહેવાસી ચકડોટર, તાલુકો જ્ઞાનપુર, જિલ્લો ભદોહી, ઉત્તર પ્રદેશ નીતિનસિંહ રહેવાસી હાલ ગંગાધર ચોકડી, કારેલીબાગ 131, શિવમ રાસલનસિંહ, તાલુકો પલસાણા, જિલ્લો સુરત, મૂળ રહેવાસી નવેરી, જલાલપુર, બજાર થાણા, આંબેડકર નગર, જિલ્લો અયોધ્યા, નિલેશ ઉર્ફે રજ્જુ તિવારી રહેવાસી હાલ રામનગર જલાલપુર પોલીસ ચોકી પાસે, જિલ્લો નવસારી, મૂળ રહેવાસી ચકડોદર, જ્ઞાનપુર, જિલ્લો ભદોહી તેમજ આકાશસિંહ હાલ રહેવાસી રામનગર સોસાયટી જલાલપુર પોલીસ ચોકી પાસે, જિલ્લો નવસારી, મૂળ રહેવાસી જોગીનકા પોસ્ટ ગોપીગંજ ભદોહીને અટકાયત કરી તપાસ હાથ ધરી છે. દહેજ પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વિવિધ પોલીસ મથકોમાં તેઓ સામે કેસ નોંધાયેલા છે. ભરૂચના નેશનલ હાઈવે 48 પર વડોદરા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલ ઓઇલ બેરલ લીક થતા ઓઇલ રોડ પર ઢોળાયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચ વડોદરા વચ્ચેના વાહનોની સતત ધમધમતા નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતી ઓઇલ બેરાલોની ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બસના આગળના ભાગને ભારે નુકસાન થવા પામ્યું હતું. તો અકસ્માતમાં ટ્રકમાં રહેલા ઓઇલના બેરેલ લીકેજ થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું. અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક PI સહિતનો કાફલો પણ દોડી આવ્યો હતો. થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરી ઓઇલ ઉપર માટી નાખવામાં આવી હતી તેમજ વાહનોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને થોડા સમયમાં વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નજીકમાં જ આવેલી શાળાના બાળકોને ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ક્રોસ કરી સ્કૂલ વાનમાં બેસાડી સુંદર કામગીરી કરવામાં આવી હતી. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. રાજપીપળા પબ્લિક ગાર્ડનના રિયાસતી રાજવી નગરી રાજપીપળા સ્ટેશનના મહારાજ વિજયસિંહજી મહારાજાએ બનાવેલ બેન્ડ સ્ટેન્ડ આજે ફરી એકવાર 104 વર્ષ પછી સંગીતની સુરાવલીઓથી ગુંજી ઉઠ્યું હતું. જેમાં ભારતના પ્રથમવાર સુરભી ઓન સોમ્બલ નામના આંતરરાષ્ટ્રીય કલાકારોના ગ્રુપે બેન્ડ સ્ટેજ ગજાવ્યું હતું. જેમાં ઇટાલી, સ્પેન, આર્જેન્ટિના, બેલેન્ડ, મેક્સિકો, અમેરિકા એવા 6 દેશોના 13 જેટલા કલાકારોએ સુંદર ગીત સંગીતની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. ઇન્ટેક ચેપ્ટર નર્મદાના કન્વીનર અને વર્લ્ડ સેલિબ્રિટી બનેલા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા USAનું સુરભી ઓન્સોમ્બલ ગ્રુપ દ્વારા રાજપીપળા બેન્ડ સ્ટેન્ડ પર પરફોર્મ કર્યું હતું. સમગ્ર ગાર્ડનને લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું, જેમાં ભારતમાં પ્રથમવાર સુરભી ઓન્સોમ્બલ નામના આંતરરાષ્ટ્રીય કલાકારોના ગ્રુપે બેન્ડ સ્ટેજ ગજાવ્યું, જેમાં ઇટાલી, સ્પેન, આર્જેન્ટિના, લેબેન્ડ, મેક્સિકો, અમેરિકા એવા 6 દેશોના 13 જેટલા કલાકારોએ સુંદર ગીત સંગીતની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત 13 જેટલા કલાકારો ભારતીય ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિક પ્રસ્તુત કર્યું હતું. યુવરાજે જણાવ્યું હતું કે સંગીત દ્વારા વિશ્વને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. 1920માં રાજપીપળાના રાજવી વિજયસિંહ મહારાજા ગાર્ડનમાં બેન્ડ સ્ટેન્ડ બનાવેલું હેરિટેજ બિલ્ડિંગ તરીકે, જેમાં પ્રજાના મનોરંજન માટે સંગીતના કાર્યક્રમો થાય તે માટે રાજાએ આ જગ્યા આપી હતી. તેને ફરીથી ઉજાગર કરવા પ્રયત્ન નર્મદા ઇન્ટેક ચેપ્ટર દ્વારા થઈ રહ્યો છે. ભવિષ્યમાં આ જગ્યાનો ઉપયોગ સંગીત માટે, પ્રજાના મનોરંજન માટે થાય તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આવનારા તમામ કલાકારો હિન્દુસ્તાની, ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિક પ્રસ્તુત કરશે. સંગીત દ્વારા વિશ્વને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે. ગાર્ડનમાં રાજપીપળાના મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ ખાસ બેન્ડ સ્ટેન્ડમાં તે જમાનામાં રાજવી બેન્ડ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થયું હતું. માઇક્રોફોન વગર ગીત ગાય તો પડઘા પડે, જાણે માઇકમાં ગાતા હોય તેમ દર્શકોને સંભળાતું હતું. બેન્ડ સ્ટેન્ડ સમય જતાં સરકાર હસ્તક આવતા સંગીત સુરાવલી બંધ થઈ અને માત્ર સ્ટેન્ડ બનીને રહી ગયું હતું.
આજે નગરપાલિકા તેની દેખરેખ રાખી રહી છે. 104 વર્ષ પહેલા 1920માં યુવરાજના પરદાદા મહારાજા વિજયસિંહજી તરફથી બનાવેલ બેન્ડસ્ટેન્ડ કે જ્યાં સંગીત સુરાવલી જામતી હતી, એ બેન્ડસ્ટેન્ડને પ્રજા માટે પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરાયો છે. અમેરિકાના સુરભી ઓન્સોમ્બલ ગ્રુપ મ્યુઝિકલ બેન્ડના કલાકારોએ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ બોલાવી છે. યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ ઇન્ટેક ચેપ્ટરના ચેરમેન છે, એ સંસ્થા દ્વારા આવા હેરિટેજ બિલ્ડિંગો સુરક્ષિત રાખવા જાગૃતિ અને અન્ય કાર્યક્રમો કરતા હોય છે. રાજપીપળાના વિનાયક રાવ ગાર્ડન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ અહીંયા 1920માં બનાવેલી લોગોના મનોરંજન માટે અહીંયા વિનાયકરાવ ગાર્ડન ના લોગો માટે, અને એ જગ્યાનો ઉપયોગ નહોતું થઈ રહ્યું. એ જગ્યા બહુ જર્જરિત અવસ્થામાં છે, એટલે અમે અહીંયા આંતરરાષ્ટ્રીય કલાકારો બોલાવ્યા છે. 6 દેશોમાંથી અમેરિકા, મેક્સિકો, આર્જેન્ટિના, પેલેસ્ટાઇન, લેબેનન એવા જગ્યાઓથી આવ્યા છે, અને અહીંયા વાદન, નૃત્ય અને ગાયન એ લોકો પ્રસ્તુત કરી રહ્યા છે. અને મારી આશા છે કે આ બેન્ડસ્ટેન્ડનો ઉપયોગ થતું રહે અને આ જગ્યાનો જો વપરાશ થાય, જે હેતુથી બનાવેલું એના માટે અહીંયા આગળ પણ કાર્યક્રમો થાય. અને રાજપીપળાની જે જાઓ જલાલી હતી સ્વતંત્રતા પહેલા, એ ફરીથી લાવવાનું અમારું આ એક પ્રયત્ન છે. ઝઘડિયાની દુષ્કર્મની પીડિતા જે હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેની મુલાકાત માટે આજે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા, એઆઈસીસીના સચિવ રામકિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા અને અન્ય કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ પીડિતાના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી અને તાત્કાલિક ન્યાય અને મદદ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે પીડિતાના સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવી અને સારવારમાં કોઈક મદદની જરૂર હોય તો તેનો પણ ખાસ ખ્યાલ રાખવા માટે હોસ્પિટલ તંત્રને સૂચના આપી હતી. અમિતભાઈ ચાવડાએ કહ્યું હતું કે આ ઘટના દુઃખદ છે. પીડિતાના પરિવાર માટે દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવા માટે અમે કટિબદ્ધ છીએ. કોંગ્રેસ લોકોની સેવા માટે છે અને હંમેશા પીડિતોના હિત માટે કામ કરતી રહેશે. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ પીડિતાને ન્યાય અપાવવા માટે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આજે ડૉક્ટર સાથે પણ વાત થઈ છે. ડૉક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે, અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે. પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? ગુજરાતમાં છેલ્લા 1 જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે. સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય. વડોદરામાં પણ નવરાત્રિમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય. સુરતમાં પણ બનાવ બને, અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે. આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસનને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે. જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય, આટલું મોટું પોલીસ તંત્ર અને કાયદા હોય, અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે, પોલીસનો ડર ના રહે, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે. આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો, પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે,
જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે. આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય, પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય. આજે કોઈ પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ઘેર સલામત પાછી આવશે કે કેમ, એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે. ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડીભાગી છે. બધી જ રીતના ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે. રોજ એવી ઘટનાઓ, બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે. ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય. આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુદ્ધા પણ ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઊભો થાય. અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય. દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી કરી. નેત્રંગના જવાહર બજારમાં 80 લાખના ખર્ચે બનેલ મુખ્ય માર્ગ 1 મહિનામાં જ બિસ્માર બનતા સ્થાનિકોએ રોડ પર ઉતરી આવી ભ્રષ્ટાચારની ફરિયાદ સાથે રોડ બનાવી આપવાની માંગ કરી હતી. નેત્રંગ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જવાહર બજારના મુખ્ય માર્ગ માટે સાંસદની ગ્રાન્ટમાંથી ગ્રામજનોની હિતમાં 50 લાખ અને અન્ય ગ્રાન્ટ મળી અંદાજિત 80 લાખના ખર્ચે માર્ગ બનાવવામાં આવ્યો હતો. જે માર્ગ ગણતરીના દિવસોમાં જ બિસ્માર બનતા વેપારીઓ અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિસ્માર બનેલ રસ્તા ઉપર ઉડતી ધૂળને પગલે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. માર્ગ પર ઉપર ખાડા પડી જવાથી વાહન ચાલકો પણ હાલાકી વેઠી રહ્યા છે, જેને પગલે આજરોજ આ રસ્તાની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે કોંગી આગેવાન શેરખાન પઠાણ સહિતના વેપારીઓ વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનને પગલે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને 5મી જાન્યુઆરી સુધીમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જો કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો પ્રદર્શનકારીઓ 6ઠી જાન્યુઆરીએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સાથે નેત્રંગ ગામમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. નેત્રંગ જવાહર બજારના રહીશોએ વારંવાર પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે કાર્યપાલક ઇજનેરને રજૂઆતો કરેલી છે, અધિકારીઓને રજૂઆતો કરેલી છે, પણ હજુ સુધી આનું નિરાકરણ આવ્યું નથી. ફરી આજે અમે લોકોએ ગામ લોકો ભેગા મળી ને આ જવાહર બજારની અંદર અમે ભેગા મળ્યા છે કે આ રસ્તાનું નિરાકરણ ક્યારે આવશે. ત્યારે અમને અહીંના એસઓ, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય અને કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાત કરેલી છે. એમણે અમને બાંહેધરી આપેલી છે કે 5 તારીખ સુધીમાં આ રસ્તાનું કામ પૂર્ણ થઈ જશે. ફરી આની પર વેરિંગ કોટ ભરી અને આ રસ્તો અમને કમ્પ્લીટ કરી આપશે, નહીં તો 6ઠી તારીખે બ્લેક લિસ્ટ કોન્ટ્રાક્ટરને કરી અને ફરીથી ટેન્ડરિંગ કરીને રસ્તો બનાવવામાં આવશે. મારી આ મીડિયાના માધ્યમથી તમામ અધિકારીઓને વિનંતી છે કે આટલી બધી આ બજારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તાત્કાલિક આ 15 દિવસના સમયમાં જો તમે લોકો અમને આ રસ્તાનું નિરાકરણ નહીં કરી આપો તો મજબૂરન અમારે આ નેશનલ હાઈવે અમારે બ્લોક કરવો પડશે અને તમારી કચેરીને વાલિયા ડેપ્યુટી એન્જિનિયરની કચેરી હોય કે ભરૂચ કાર્યપાલક ઇજનેરની કચેરીને તાળાબંધી ન કરવી પડે કે તાલુકા પંચાયતને તાળાબંધી ન કરવી પડે એની પર મજબૂર ના કરતા 15 દિવસમાં આ રસ્તામાંથી ગામના લોકોને રાહત અપાવજો. તિલકવાડાના વધેલી ગામ નજીક મૂકવામાં આવેલા પાંજરામાં 6 વર્ષીય દીપડી પુરાઈ ગઈ હતી. એક જ સપ્તાહમાં એક દીપડો અને દીપડી 2 વન્ય પ્રાણીઓ પાંજરે પુરાયા બાદ બંનેને જાંબુઘોડા સ્થિત રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડા દિવસો પહેલા જ ખેતરમાં કપાસ જોવા માટે ગયેલ 5 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જો કે પિતાએ દીપડાનો મુકાબલો કરતા દીપડાએ બાળકને છોડીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. તિલકવાડા તાલુકાના ખાટા આસિત્રા ગામની સીમા થોડા દિવસો પહેલા પિતા અને પુત્ર ખેતરમાં કપાસ જોવા માટે ગયા હતા. આ સમયે ખેતરમાં ધસી આવેલો દીપડો 5 વર્ષીય બાળકને પકડીને ખેતરમાં ખેંચી ગયો હતો, પણ પિતાએ દીપડાનો મુકાબલો કરતા દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. બાળકને ગળાના ભાગે ઈજા થતા સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ આરએફઓ કિરપાલસિંહ તથા તેમની ટીમે આસિત્રા તથા આસપાસના ગામોમાં વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવ્યા હતા અને નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા હતા.
થોડા દિવસો પહેલા એક દીપડો પાંજરે પુરાયો હતો. વધેલી ગામ નજીક મૂકવામાં આવેલ પાંજરામાં એક દીપડી પુરાઈ છે. મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા જીઆરડીસીમાં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંકલેશ્વર જીઆરડીસીમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઓછો થાય તેમજ પર્યાવરણના જતન માટે સતત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા જીઆરડીસીમાં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડિંગ મશીનનું જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બેગ વેન્ડિંગ મશીન મૂકવાથી પ્લાસ્ટિકના બેગનો ઉપયોગ ઓછો થવા સાથે લોકોને સગવડ થશે. જે બેગ વિના આવતા હોય તેવા લોકોને 10 રૂપિયામાં આ મશીનના કોઈ નાખવાથી બેગ મળી શકશે. પ્લાસ્ટિકની બેગનો વપરાશ ઓછો થવાથી પર્યાવરણનું પણ જતન થશે. સાથે સુંદર ડિઝાઇનવાળી બેગ હોવાથી લોકોને પણ તે ગમશે. આ લોકાર્પણ પ્રસંગે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચના પ્રમુખ ભરત પટેલ, મંત્રી દિનેશ પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મહેસાણા જિલ્લા યુવક મંડળના સહયોગથી શાક માર્કેટ મોડિફાઈડ એરિયા વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને એના ઉપયોગથી આપણે જે શાક માર્કેટમાં જે પ્લાસ્ટિક ચોરી છુપીથી વપરાય છે એ બધું બંધ થશે, લોકોને સગવડ થશે. જે બેગ વગર આવતા હોય તો એને 10 રૂપિયામાં બેગ મળી શકશે. અને બેગ પણ સારી ડિઝાઇન કરેલી છે લોકોએ, અને એ યુઝ કરશે તો પ્લાસ્ટિકના વપરાશ ઉપર કંટ્રોલ આવશે અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકશે. આમોદનગરમાં પોલીસ પર એસોલ્ટ કરનાર સિકલીગર ગેંગનો આરોપી છેલ્લા 3 મહિનાથી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો, જેને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના આધારે પીએસઆઈ ટીઆર મોદીની ટીમને બાતમી મળી હતી કે 3.5 મહિના પહેલા આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઉપર એસોલ્ટ કરનાર એક સિકલીગર આરોપી અમરસિંહ ધાનસિંહ ચૌહાણ હાલમાં કસક ગરનાળા પાસે ધોળીકુઈ તરફ જવાના રસ્તા ઉપર ઉભો છે. જે બાતમીના આધારે સમય સૂચકતા વાપરી તાત્કાલિક આરોપીને કસક ગરનાળા ખાતેથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું. જે બાબતે દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે. બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને આંભળછેડના સદીઓ જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાને કારણે ડોક્ટર આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે. જેથી આમોદના દલિત આગેવાનોએ આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાને સંબોધી બાબા સાહેબના કરેલા અપમાન બદલ ગૃહમંત્રી અમિત શાહ દલિતથી માંડી દરેકની માફી માંગે અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. તંત્રએ પરવાનગી નહીં આપતા આમોદના દલિત આગેવાનો હીરાભાઈ સોલંકી, ભરત તલાટી, કેતન મકવાણા, મનહર સોલંકી, ત્રિભુવન સોલંકી સહિતના લોકોએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચડાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં ગઈ તારીખ 19/12/2024ના રોજ જે સત્ર ચાલતું હતું તે સમયે દેશના અને એવો ભૂતપૂર્વ તડીપાર એવા સંસદની અંદર બાબા સાહેબ વિશે અપજનક શબ્દ ઉચ્ચારી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે. આંબેડકર આ ફેશન બની ગઈ છે. આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે. તો મારું આપના માધ્યમથી જાણવાનું કે આ દેશની અંદર ગૃહમંત્રી શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે, ને તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો, નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા, આમોદ શહેર, જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે. એમાં મીનમત કંઈ છે નથી. જય ભીમ, જય ભારત. ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં 15 દિવસ પહેલા 8 લાખથી વધુની થયેલ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીના પીઆઈએમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી 8.33 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરીમાં જાણીતી સિકલીગર ગેંગનું સતવંત સિંઘ ઉર્ફે સંતુ ટાંકની સંડોવણી હોવા સાથે હાલ તે ભરૂચની કસક નવી નગરી પાસેના ખુલ્લા મેદાનમાં આટાફેરા મારે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કસક નવી નગરીમાં રહેતો સતવંતસિંહ ઉર્ફે સંતુ ગુરુદાસસિંહ ટાંકને ઝડપી પાડ્યો. તેની પૂછપરછ કરતા તે પોતાના સાળા સોનુસિંહ અંધેતી સાથે આજથી આશરે 15 દિવસ પહેલા રાત્રિના સમયે અંકલેશ્વરના મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાનનો દરવાજાનું લોક તોડી ચોરીના ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી. પોલીસે તેની પાસેથી ફોન મળી 10,000ના મુદ્દામાલ કબજે કરી તેના સાગરે દેવા ઘરફોડ ચોર સાડા અને સસરાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ રીઢા ઘરફોડ આરોપી ભરૂચ, અમદાવાદ, વડોદરા અને લુણાવાડા સહિતની 30 જેટલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલ આરોપી જાણીતી સિકલીગર ગેંગનો સભ્ય છે અને ભૂતકાળમાં ઘણી વખત ઘરફોડ ચોરીમાં પકડાયેલ છે. આ સિકલીગર ગેંગ ઘરના તથા દૂરના સગા સ્નેહીજનો સાથે રાત્રિ દરમિયાન ઘરફોડ કરે છે અને ચોરી કરવા સોસાયટીઓમાં ચોરી થઈ શકે તેવા મકાનોની રેકી કરી મકાનને ટાર્ગેટ કરી લોખંડના હથિયાર વડે નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપે છે અને ચોરીમાંથી મળેલ મુદ્દામાલ પોતાના અંગત સગાઓને વેચવા માટે આપી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. ભરૂચની લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓએ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલી યોજી નશાથી મુક્ત રહેવા આહ્વાન કર્યું હતું. બેરોજગારીના કારણે યુવા વર્ગ બેકાર બન્યો છે. તેની પાસે આવકના સ્ત્રોત ના હોવાના કારણે આજની પેઢીનો યુવાન નશીલા પદાર્થોના વ્યવસાય સાથે સંકળાઈ રહ્યો છે. નશીલા પદાર્થોની લે વેચની સાથે સાથે નશીલા પદાર્થોનું સેવન કરવા લાગ્યા છે, જેના કારણે ઘણા પરિવારો બરબાદ થઈ રહ્યા છે. યુવાનોને આ ગુનાહિત પ્રવૃત્તિઓથી બચાવવા અને નશાથી મુક્ત બનાવવાના આહવાન સાથે રેલી યોજાઈ હતી. નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન લિટલ ફ્લાવર સ્કૂલ તથા સામાજિક આગેવાન સોએબ સુજનીવાલા, અબ્દુલભાઈ કામઠી, લુકમાનભાઈ એમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીને સફળ બનાવવામાં આ તમામ મહાનુભાવોએ પોતપોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. આ રેલીમાં સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર, અરવિંદસિંહ રાણા સાહેબ, હેમંતભાઈ ગોહિલ, વિરેન્દ્રભાઈ ગઢવી સાહેબ, કોર્પોરેટરો હેમેન્દ્રભાઈ કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલ, તહેઝીબ રિયાઝ મુલ્લા તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ભરૂચના સમગ્ર મહાનુભાવો આયોજિત આ નશા મુક્તિ અભિયાન એવું અભિયાન છે કે જે ખરેખર હાલના તબક્કે જોવા મળે છે નશો, એના મુક્તિ માટે લિટલ ફ્લાવર્સ સ્કૂલના બાળકો પોતાનો અહમ સમય કાઢીને અને એમના ટીચર્સ અબ્દુલભાઈથી લઈને મહાનુભાવશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, અહીંના વતનીઓ ભરૂચમાં સમગ્ર ગુજરાતમાં નવો અભિગમ લઈને આપણી સમક્ષ, જનતા સમક્ષ સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો વ્યસન બંધ થાય તો સમગ્ર જિલ્લા, ગુજરાત અને દેશનો ઉદ્ધાર થઈ શકે છે. એમાં કોઈ બે વાક્ય નથી. પણ સાથે સાથે સરકારશ્રીને એ પણ કહેવા માગું છું કે જ્યાં જ્યાં વ્યસનોનો વેપલો વધેલો છે ત્યાં તમારી નજર કેમ નથી પડતી? જો તમારી નજર પડે તો અમારા આ અભિયાન કરવાની જરૂર પડે નહીં. પણ આ સાથે આ સ્કૂલના ટીચર્સગણ, મહાનુભાવશ્રી અને બાળકોને ભૂલકાઓને અભિનંદન પાઠવું છું કે આ જે થીમ લઈને અમે નીકળ્યા છે એ સમગ્ર જનતા અને ભારત દેશ અને ગુજરાતની જનતા તમારે ઋણી રહેશે આ તબક્કે. એ પ્રમાણે આજે આ નશા મુક્તિ અભિયાનમાં પ્રશાસન, પોલીસ પરિવાર અમારી જોડે જે પ્રમાણે સંયમ રાખી અમને જે સાથ સહકાર આપ્યો, અમારે પ્રોટેક્ટ કર્યું અને સમગ્ર ટીમના જે મેન છે સોએબભાઈ સુજનીવાલાને ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. ભરૂચના તમામ લોકોને આપણા માધ્યમથી કહેવા માગું છું કે નશા મુક્તિ બનો અને દેશને આગળ વધાવો, પરિવારને આગળ વધાવો. જય હિન્દ, જય ભારત. હું મોહમ્મદ સોએબ સુજનીવાલા, સામાજિક કાર્યકર. આજ રોજ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનું આયોજન ધ લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે અને તથા આગેવાનો અબ્દુલભાઈ કામઠી, સોએબ સુજનીવાલા, લુકમાન સર અને અન્ય કોર્પોરેટર અને સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો પણ આ રેલીની અંદર જોડાયા છે. અમારો મકસદ એટલું જ છે કે જે યુવાનો ભટકી ગયા છે તેને રાહ પર લાવવાનું છે અને આપણો સમાજ
જે અવળે દેસાઈ ચાલુ થઈ ગયો છે જતા એમને પણ રોકવાનું છે અને આપણો નવયુવાનો સ્વચ્છ બને અને સારા તંદુરસ્ત બને, નશા મુક્ત બને એ હેતુથી જ અમે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. વડોદરા જિલ્લા એલસીબી પોલીસે ભરથાણા ટોલ નાકા પાસેથી ટેન્કરમાં લઈ જવાતા દારૂના 58,46,400 વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લાના એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 પરના ટોલ નાકા ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતા ટ્રેક ઉપર પ્રોહિબિશન તથા શંકાસ્પદ વાહનોની ચેકિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ ટેન્કર આવતા તેને રોકીને તપાસ કરતા ટેન્કરમાંથી વિદેશી દારૂની 812 નંગ પેટીઓ સાથે એક ઇસમ મળી આવ્યો, જેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ, ટેન્કર, મોબાઈલ ફોન મળી કુલ 68,51,400ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 31મી ડિસેમ્બર નજીક આવતા પોલીસ વધુ સતર્ક બને છે, ત્યારે વડોદરા જિલ્લા એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 પરના ટોલ નાકા ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતા ટ્રેક ઉપર પ્રોહિબિશન તથા શંકાસ્પદ વાહનોની ચેકિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ ટેન્કર આવતા તેને રોકીને તપાસ કરતા ટેન્કરમાંથી વિદેશી દારૂની 812 નંગ પેટીઓ સાથે એક ઇસમ મળી આવ્યો હતો, જેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ, ટેન્કર, મોબાઈલ ફોન મળી કુલ ₹68,51,400ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી આશ્રમથી નીકળેલી 40 એનસીસી કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઈ ગડખોલ બ્રિજ પરથી તક્ષશિલા વિદ્યાલય પાસેથી પસાર થતા વિદ્યાર્થીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, ફિટ ઇન્ડિયા, નશામુક્ત ભારતના ઉદ્દેશ્યથી સાબરમતી આશ્રમથી તારીખ 10મીના રોજ 40 એનસીસીના કેડેટ્સ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચથી નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર જવા રવાના થઈ હતી, જે ગડખોલ બ્રિજ પરથી તક્ષશિલા વિદ્યાલય પાસેથી અંકલેશ્વર અને દાંડી યાત્રાના સ્થળેથી પસાર થઈ હતી. એનસીસીના કેડેટ્સ દ્વારા સાબરમતી અમદાવાદથી તારીખ 10મી ડિસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જે દાંડી પદયાત્રા તારીખ 23મી ડિસેમ્બરના રોજ કુલ 410 કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે. દાંડી પદયાત્રામાં જોડાયેલ ગુજરાતની એનસીસીના કેડેટ્સ દ્વારા તેના ઉદ્દેશ્ય અને આયોજન અંગે માહિતી આપતા કહ્યું કે દાંડી માર્ચના માર્ગનું કડક અનુસરણ કરી સ્વચ્છ ભારત, વિકસિત ભારત, નશામુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાઓના સંદેશો આપવાના હેતુથી આ પદયાત્રા અમે યોજી રહ્યા છે. દાંડી યાત્રામાં આવતા ગાંધી આશ્રમો, ગુરુકુલો, શાળા અને કોલેજોમાં રાત્રિ નિવાસ કરી ત્યાં નુક્કડ નાટક વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય એકતા, નશામુક્ત ભારત અને ફિટ ભારતના લક્ષ્યોથી પ્રેરિત કરી રહ્યા છે. તો અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયના આચાર્ય ઘનશ્યામભાઈ બી પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા એનસીસી કેડેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા દહેગામ બસ નજીકથી એક મારુતિ વાન ગાડીમાં ભરેલા 66,000 ઉપરાંતના શંકાસ્પદ ભંગારના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પીએસઆઈ આર.કે. ટોરાણી ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન દહેગામ બસ સ્ટેન્ડ પાસે એક સફેદ કલરની વાન શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી આશરે 200 મીટર કેબલ, કિંમત ₹6,000 તથા વાયર કાપવાનું એક કટર, પકડ, બ્લેડ કટર, એક્સો બ્લેડ વગેરે મળી આવ્યા. આ અંગે પોલીસે તેની પાસે બિલ પુરાવા રજૂ કરતા જણાવ્યું કે તેને રજૂ કરેલા નહીં અને આ ચોરી કરીને લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે વાન અને કેબલ સહિત અન્ય મળી કુલ 66,600ના મુદ્દામાલ સાથે અલ્લાઉદ્દીન બસીર, મુબારક હૈદરા અલી પટેલ, સલીમ અબ્દુલ્લા પટેલ, જાવેદ ઝુબેર મામલીને ઝડપી પાડ્યા હતા. તેમની સામે બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ તાલુકા પોલીસને હવાલે કર્યા હતા. 22 ડિસેમ્બર 2024 રવિવારના રોજ સવારે 9 કલાકે ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે નિવૃત્ત મહેસૂલી પરિવાર ભરૂચ નર્મદા દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત યોજાઈ રહેલા કાર્યક્રમમાં અધિક જિલ્લા કલેક્ટર ધાંધલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સંગીત સાથે 70 વર્ષથી વધુ વયના સાથીઓનું સન્માન કરવામાં આવશે.
સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત યોજાઈ રહેલા કાર્યક્રમમાં અધિક જિલ્લા કલેક્ટર ધાંધલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સંગીત સાથે 70 વર્ષથી વધુ વયના સાથીઓનું સન્માનનું પણ આયોજન કરાયું છે. આ સ્નેહ મિલન સમારોહમાં પધારવા સૌ નિવૃત્ત મહેસૂલી કર્મચારીઓને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. સમસ્ત માનવ જાતિના કલ્યાણ અર્થે આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ માટે શ્રી સૂર્ય મહાયાગ ભરૂચ દ્વારા આગામી તારીખ 22/12/2024 થી 24/12/2024 દરમિયાન ત્રિદિવસીય શ્રી સૂર્ય મહાયાગ વેદાંત જ્ઞાન યજ્ઞ સંત સભા યોજવામાં આવશે. શ્રી સૂર્ય મહાયાગ વિશે માહિતી આપતા આયોજકોએ જણાવ્યું કે તારીખ 22મી ડિસેમ્બરના રોજ અગ્નિ સ્થાપન સાથે પૂજાનો પ્રારંભ કરવામાં આવશે. તારીખ 23મી ડિસેમ્બર સોમવારના રોજ સર્વ દેવતાઓનું પ્રાતઃ પૂજન મહાપૂજા સાથે મહાઆરતી કરવામાં આવશે. જ્યારે તારીખ 24મી ડિસેમ્બરે સહસ્ત્રાચાર્ય સ્થાપિત દેવતાઓનું હોમ, ઉત્તર પૂજન, બલિદાન બાદ શ્રીફળ હવન કરવામાં આવશે. સાથે વેદાંતનું જ્ઞાન યજ્ઞમાં પધારનાર પૂજ્ય સંતોના આશીર્વચનનો લાભ મળશે. સમસ્ત માનવ જાતની આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ માટે યોજાનાર શ્રી સૂર્ય મહાયાદ તથા વેદાંત જ્ઞાન યજ્ઞનું ભરૂચ શહેર જિલ્લાની જનતાને લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવ્યું હતું. રૂંગટા વિદ્યાભવન ખાતે વાર્ષિક રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મશાલ પ્રગટાવી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ મનમોહક ડબલ્સ ડ્રીલ અને માર્ચ પાસ્ટ રજૂ કર્યા હતા. વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન દુષ્યંતભાઈ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. તેમણે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક વિકાસ જ નહીં પરંતુ સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે આવશ્યક છે. શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર ને, હું એવું કેવું રમ્યો કે મારી આ ભૂલ થઈ ગઈ. હંમેશા રમતમાં જ છે. હું 1 સેકન્ડ પાછળ રહી ગયો, નહીં તો હું દોડમાં ફર્સ્ટ આવતે. એવું શીખવું જોઈએ. ભૂલ તમને હંમેશા શીખવાડશે. અને હાર તો ખાસ. હારવું જેટલું જીતવું મહત્વ છે એનાથી વધારે મહત્વ હારવું પણ છે. પર્સન્ટેજ ઓછા આવ્યા હશે, 1-2 માર્ક્સ માટે રહી ગયા હશે, પણ ત્યારે મનમાં સંકલ્પ કરવાનો કે સેકન્ડ એક્ઝામ આવે છે, આનાથી હું સારા પર્સન્ટેજ લાવીને ટોપ કરીશ. રમતમાં પણ ધારો કે તમે કશાકમાં હારી ગયા તો ચિંતા નહીં કરવાની, બેસીને યાદ કરવાનું કે મારી ભૂલ ક્યાં થઈ હતી, અને એ ભૂલ પરથી આપણે શોધીને બીજી વખત જ્યારે ભાગ લઈએ તો એનાથી ડબલ પાવરથી આપણે ભાગ લઈએ, એ સૌથી અગત્યનું છે. તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અમારા સાહેબ મને, હું જ્યારે ક્રિકેટ સ્ટેટ લેવલ રમ્યો, અમારા એક કોલેજમાં એમકે કોમર્સ કોલેજમાં એક સાહેબ હતા, ચૌહાણ સાહેબ, એ મને એક લાઈન સવારે બોલાવતા, અને એ લાઈન એ છે કે તમે સાંભળો, મજા આવશે. જીત્યા રે જીત્યા કોણ જીત્યા, જીત્યા રે જીત્યા કોણ જીત્યા, રમનારા સૌ જીતી ગયા. હાર્યા રે હાર્યા કોણ હાર્યા, ઘરે બેસનારા સૌ હારી ગયા. સમજ પડી? જીત રમશો તો જીતશો, અને નહીં રમો અને મોબાઈલ વાળા જે છે એ કોઈ જીવનમાં કામ નથી આવવાનું. તમે રમ્યા જ નથી તો હાર જીત આવવાની જ નથી. તો હંમેશા કોઈ પણ ગેમ હોય, આવડે ના આવડે, શીખીને પાર્ટિસિપેટ થવું, અને પાર્ટિસિપેટ થઈને ભલે હારીએ પણ રમવા મળ્યું ને, રમનારા જે છે એવું મારી મતે એ બધા વિનર્સ છે, બધા વિનર છે. તો આજે સવારે બધા ઠંડીની અંદર તમે બધા તૈયાર, શિયાળાની અંદર રમતની ખરેખર મજા ખૂબ આવે. ફરીથી ભાગ લીધો, બધાને અભિનંદન આપું છું. આ સુંદર મેનેજમેન્ટ બદલ મને આમંત્રિત કર્યો એ બદલ પણ. ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઓમ ભગત નામના સાયકલિસ્ટ, જેમની ઉંમર 49 વર્ષ છે અને પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે, એ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓમ ભગત અત્યાર સુધીમાં કુલ 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચના સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા હતા. તેઓએ ભરૂચની સાયકલિસ્ટ શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત લીધી. એ દરમિયાન તેમણે જણાવ્યું કે 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે અને હવે આખું ભારત દર્શન લગભગ 50,000 કિલોમીટર સાથે પૂર્ણ થશે. ઓમ ભગત, જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે, એમને ગયા વર્ષે જ પેરાલિસિસનો અટેક આવી ચૂક્યો હતો, પણ તે છતાં હિંમત ન હાર્યા અને જાતે પોતે ઊભા થઈને 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવ્યા.
આ સાયકલ યાત્રાનો એ જ ઉદ્દેશ્ય છે કે યુવાનો બને એટલી મા બાપની સેવા કરે અને મા બાપના ચરણોમાં જ ભગવાન રહેલા છે. એ સાયકલ યાત્રા પર આવી ચૂકેલા છે. ટોટલ 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરીને આવ્યા છે અને આખું ભારત લગભગ 50,000 કિલોમીટર ફરવાના છે આ સાયકલ પર. એમની એકદમ સાદી સાયકલ પર છે જેમાં લગભગ 18 કિલો જેટલો તો સામાન છે. પંપથી માંડીને સોલર પેનલથી માંડીને લાઇટ્સથી માંડીને બધો એમણે જુગાડ કરી રાખ્યો છે. હવે આપણે બુઢા અંકલને પૂછીએ કે એમનો આ સાયકલ યાત્રાનો મોટો શું છે અને બીજું કે એમને ગયા વર્ષે એક પેરાલિસિસનો અટેક પણ આવી ચૂકેલો હતો. તે છતાં પેરાલિસિસમાંથી ઉઠીને 49 યર્સની ઉંમરે એ આખું ઓલ ઓવર ભારત ફરે છે આ સાયકલ પર. તો એના માટે આપણને થોડું જણાવે. हाँ जी बताइए. भैया मैं यही कहूँगा कि आजकल जिस तरीके से हमें भोजन की मात्रा बहुत कम मिल रही है और ऑर्गेनिक नहीं मिल रहा है, तो मैं आने वाली जनता और नवयुवक जितने भी हमारे उनसे ये कहूँगा कि भैया जागरूक हो जाओ. और दूसरी ये है कि अपने माँ बाप की सेवा करो. माँ बाप की सेवा करोगे तभी आपको सब कुछ मिलेगा. और आफ्टर पैरालिसिस में 28,000 किलोमीटर चल चुका हूँ, जैसा बता दिया. 4 धाम 12 ज्योतिर्लिंग में कर चुका हूँ. और સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા દુષ્કર્મ મામલે કેસ નહીં લડવા ભરૂચ બાર એસોસિએશનનો નિર્ણય. વાગરાના લીમડી ગામના ખેડૂતો વિફર્યા. પરવાનગી વિના ખેતરમાં ગેસ લાઈનની કામગીરી કરવા ઘૂસેલા અધિકારીઓને વાહન સહિત બહાર કઢાયા. ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન. 2 પેનલ વચ્ચે જંગ. ભરૂચ બાર એસોસિએશનના 853 સભ્યો. એટીએમ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને દહેજ પોલીસે ઝડપી પાડી. દહેજ પોલીસે 4 ઇસમોને 1 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચના નેશનલ હાઈવે 48 પર વડોદરા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત. અકસ્માતમાં ટ્રકમાં ઓઇલ ભરેલ બેરલ લીક થતા ઓઇલ રોડ પર ઢોળાયું. કોઈ જાનહાનિ નહીં. રાજપીપળા ખાતે ભારતમાં સૌ પ્રથમવાર 6 દેશોના 13 જેટલા કલાકારોએ ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિકની પ્રસ્તુતિ કરી. રાજપીપળા સ્ટેટના મહારાજા વિજયસિંહજી મહારાજાએ બનાવેલ બેન્ડ સ્ટેન્ડ આજે ફરી એકવાર 104 વર્ષ પછી સંગીતની સુરાવલીઓથી ગુંજી ઉઠ્યું. ભારતમાં પ્રથમવાર સુરભી એન્સેમ્બલ નામના આંતરરાષ્ટ્રીય કલાકારોના ગ્રુપે બેન્ડ સ્ટેજ ગજાવ્યું. સંગીત દ્વારા વિશ્વને એક મંચ પર લાવવાનો પ્રયાસ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.